વડોદરામાં દારૂની હેરાફેરીની નવી તરકીબ સામે આવી છે, જેમાં દારૂ સપ્લાય માટે ગાડીની ટાંકીમાં ત્રણ નળ લગાવ્યા હતા. કારમાં નળ ફિટ કર્યા, ચાલુ કરો એટલે સીધો દારૂ બહાર આવે. બુટલેગરે કારની બ્રેક લાઇટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી વિદેશી દારૂ નીકળતો હતો. પોલીસે બાતમીના આધારે અમિત મણીલાલ સોલંકીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોવાથી છેક વડોદરા સુધી દારૂ પહોંચાડવા બુટલેગરે એવો જુગાડ કર્યો કે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. વડોદરા પીસીબીએ બાતમીના આધારે તરસાલી બ્રિજ પાસે એક ટાટા ગાડીને આંતરી હતી. તપાસ કરતા ખુલાસો થયો કે ગાડીમાં ખાસ ગુપ્ત ટાંકી બનાવવામાં આવી હતી, જેમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. સાતેર બુટલેગર ગોવાથી આ જથ્થો ભરીને વડોદરામાં ઘુસાડવાની તૈયારીમાં હતો, પરંતુ પીસીબીની બાજ નજરે તેનો પ્લાન નિષ્ફળ ગયો. પોલીસે દારૂ અને ગાડી સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સવાલ એ છે કે ગોવાથી ગુજરાતની બોર્ડર સુધી આ ગાડી કોઈની નજરે કેમ ન ચડી.